ડિસેમ્બરમાં માવઠાની આગાહી હતી, પરંતુ નવેમ્બરના અંતમાં જ ત્રાટકી આફત અને હજુ પણ મોસમમાં જોવા મળશે ઉલટફેર. ખાતરની લાઈન હજુ પણ યથાવત છે. શું ખેડૂતની વેદના સાંભળશે સરકાર? સાથે જોઈશું કે ક્યાંની હવા હજુ પણ ઝેરી છે. વાત કરીશું રાદડિયાની પાટીદાર યુવાનોને ભાવુક અપીલની. શિક્ષણ જગતને શર્મસાર કરતા વધુ બે કિસ્સા આવ્યા છે સામે. વાત કેનાલમાં પાણીના કકળાટ અને ખેડૂતોની જાત મહેનતની. સૌપ્રથમ વાત ડિસેમ્બરમાં માવઠાની આગાહી વચ્ચે નવેમ્બરના અંતમાં જ પડ્યું માવઠું. સાબરકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોના ધબકારા વધાર્યા. ભર શિયાળે ગુજરાતમાં પડ્યો વરસાદ. ફરી ચિંતાથી ઘેરાયો જગતનો તાત. સાબરકાંઠામાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જે બાદ ખેડ બ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો. આગિયાથી ખેરોજ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. માવઠાના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. કમોસમી વરસાદે ચોમાસુ પાકને ખરાબ કર્યો. હવે રવિ સિઝન ટાણે વરસાદ પડતા ખેડૂતોના ધબકારા વધી ગયા છે. ખેડૂતને ઘઉં અને બટાકાના પાકને નુકસાનની ભીતિ છે. આગામી 7 દિવસ સૂકું વાતાવરણ. સાબરકાંઠામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, અને ત્યારે રાજ્યમાં વરસાદની આગાહીની વાત કરીએ. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં ક્યાંય વરસાદની આગાહી નથી કરવામાં આવી. રાજ્યમાં 3 ડિસેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે, જ્યારે કે રાજ્યમાં પૂર્વથી દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. તે પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની સંભાવના છે. आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद 2 से 3 डिग्री का मिनिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 20.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट में सबसे कम जो मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.6 डिग्री सेल्सियस. और अहमदाबाद के लिए बात करेंगे मिनिमम टेम्परेचर फोरकास्ट कीजिए तो आज के लिए 20 डिग्री सेल्सियस के टेम्परेचर का फोरकास्ट है. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે નવેમ્બરના અંતિમ સપ્તાહથી લઈ ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા અને પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે રાજ્યમાં ઠંડીની વધઘટ સાથે માવઠાના યુગ સર્જાઈ રહ્યા છે, જેની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે તેવી અંબાલાલ પટેલની આગાહી છે. આ માસના અંત સુધીમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન કે તોફાન બની શકવાની શક્યતા રહેશે. અરબ સાગર પણ સક્રિય રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હમણાં પશ્ચિમ વિક્ષોભ બરાબર આવતા નથી. લગભગ હમણાં નબળા પશ્ચિમ વિક્ષોભ બાદ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. અને ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. ત્યારબાદ જેમ જેમ સૂર્ય દક્ષિણાવર્ત થતો જશે તેમ તેમ મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા જશે. અને આ લગભગ ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ બંગાળ ઉપસાગર પણ સક્રિય રહેશે, જેના ભેજના કારણે કદાચ તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે. ખાતરની ખોટનો હજુ નથી નીકળી શક્યો કોઈ તોડ, અને અરવલ્લીમાં ખાતર માટે ખેડૂત હજુ લાઈનમાં છે. ક્યારે સાંભળશે તંત્ર આ ખેડૂતોની વેદના? ક્યાં સુધી ખાતર માટે લાઈનમાં ઉભો રહેશે ખેડૂત? ખાતર મળતો નથી અને 4-5 દિવસ તક મારે છે. ખેડૂતની ખાતરની જરૂરિયાત ક્યારે પૂરી થશે? હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે. મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું? કૃષિ મંત્રી સાંભળો ખેડૂતોની વેદના. આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારા જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે. કેલેન્ડરમાં તારીખો બદલાય છે, દિવસ આથમે છે અને રાત પડે છે. ફરી નવા દિવસે સૂર્ય ઉગે છે, પણ ખાતર વિક્રેતાઓની આ લાઈન જેમની તેમ જોવા મળે છે. નવી સવાર આ ખેડૂતોની જિંદગીમાં સુખ લાવવાની જગ્યાએ હાલાકી લાવી રહી છે.
અરવલ્લીના શામળાજીના ગામડાઓમાં ખાતર માટે ખેડૂત લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. મહિલાઓ જુઓ, ઘરકામ પડતું મૂકી ખાતરની લાઇનમાં ઊભી છે. અશક્ત વૃદ્ધો પણ આ લાઇનમાં તમને જોવા મળે છે. વાંદિયોલ ગામમાં ખાતર માટે આ લાઇન ઓછી થવાની જગ્યાએ રોજે રોજ લાંબીને લાંબી જ થતી જાય છે. શિયાળુ પાકના વાવેતરને લઈને ખાતરની તાતી જરૂરિયાત હોય તેવામાં ખેડૂતને ખાતર માટે હાથ પગ જોડ્યા વિના છૂટકો નથી. શું ખાતર મળતું નથી અને 4-5 દિવસ તક મારા છે. આજે કેટલું ખાતર મળી રહ્યું છે? આજે કેટલું ખાતર મળે, 2 થેલી મળે મારે શું થાય? ખાતર માટે લાઇનમાં ઊભા રહેલા ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી છે. રોજ ખાતર વિતરણની દુકાન બહાર ખાતર વિક્રેતા અને ખેડૂતો વચ્ચે રકઝક થાય છે, કેમ કે ખેડૂતોને અહીં 2000 ખાતરની થેલીની જરૂરિયાત છે, જેની સામે મળે છે માત્ર 350 થેલી. હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે. મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી. અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઊભા છે, સામે જોઈ શકો છો આપ, તે એ દરેકને ખાતરની જરૂર છે, પરંતુ આ સોસાયટીને 1500 ખાતરની થેલીની જરૂર છે. એની સામે જરૂરિયાત સામે 350 થેલી જ આવી છે, એ યોગ્ય નથી. ખાતરની ખોટ પણ ખરા ટાણે સર્જાય છે. 2 થેલી ખાતર મળે તો પછી ખેડૂત શિયાળુ પાકનું વાવેતર કેવી રીતે કરે? ઘઉંની સિઝન શરૂ થઈ ગઈ છે. જો ખેડૂતને ખાતર નહીં મળે તો ઘઉં પણ નહીં વાવી શકે, તો પછી શું ખાશો? માટે જ ખાતર માટે આ ખેડૂતો કૃષિ મંત્રી અને તંત્રને આજીજી કરી રહ્યા છે કે ખાતર આપો, ખાતર આપો. બિલોડા તાલુકાની અંદર વાંદિયોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ગામડાઓ માટે ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા આ વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે. તો આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારે જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે. પાટણના રાધનપુરમાં કેનાલમાં સફાઈ ન થતા ખેડૂતો કપરી સ્થિતિમાં મુકાયા. જાતે જ કેનાલમાં સફાઈ કરવા ઉતર્યા. રવિ સિઝનમાં કેનાલમાં પાણીનો કકળાટ. કેનાલમાં સફાઈ ન થતા ગૃહિણીઓ પાણીથી વંચિત. ખેડૂતોએ જાતે કરી કેનાલની સફાઈ. તંત્રએ કેનાલની સફાઈ ન કરતા રાધનપુરના ગામડાઓના ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ માટે ઉતરવું પડ્યું. હાથમાં પાવડા લઈ ખેડૂતો કેનાલની સફાઈ કરવા ઉતર્યા, કેમ કે કેનાલમાં માટીના થર જામી ગયા છે, ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે તંત્ર કેનાલમાં પાણી છોડે તો પણ છેવાડાના ખેડૂતના ખેતર સુધી નથી પહોંચતું. તંત્રએ બસ કેનાલ બનાવીને સંતોષ માન્યો છે. તંત્રને લાગ્યું કે પાણી ખેતરમાં પહોંચી ગયું છે, પણ નર્મદા વિભાગ કેનાલની સફાઈ કરવાનું ભૂલી ગયું. અત્યારે જાતે સફાઈ કરે છે બધા અમારા ગામના લોકો જેમને મશીન પડ્યા છે એ રહી પાવડા લઈ, પણ એમ થઈ રહેતું નથી પૂરી સફાઈ. પાણી કેવું આવે? પાણી આવે છે પણ એ આગળ આંકર જો વધારે મૂકવા જાય તો આગળ પાણી કેનલ તૂટી જાય છે જામવાળા સાહેબ ને એવી રીતે, જેમ કે આંકર સફાઈ કરવાની જરૂર છે એટલે ભરાવ કરે છે આગળ પાણી. રાધનપુરના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલથી કોરડા, જામવાડા, ડાલડી, ડાભી, ઉંડરોટ સહિત કેટલાય ગામોને સિંચાઈ માટે પાણી મળે છે. કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવતા કેનાલ તૂટી જાય છે. ખેડૂતોએ ઘઉં, જીરું, રાયડો સહિતના રવિ પાકનું વાવેતર કર્યું છે. તેમને આમ તો 15 દિવસ પહેલા જ પાણીની જરૂર હતી, પરંતુ કેનાલની સફાઈ ન થતાં પાણી ન મળ્યું, જેના કારણે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. અમારે મેન કેનલનું પાણી આવતું નથી, તકલીફ છે. બીજી વસ્તુ કે અમારે પાણી હજુ 15 દાડા પહેલાં જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી. ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે, કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. 2 કલાક કેનલ આવે છે ને બંધ થઈ જાય છે. પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલ થઈ નથી. ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે. 2-3 કલાક થઈને ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. વચ્ચેના એડા, જીરું, રાયડું બધું હુકાયેલું. સરકાર કંઈ ધ્યાન આપતી નથી, આગેવાનો કોઈ સાંભળતા નથી. કેનાલમાં જો પાણી ન જ હોય તો આ કેનાલ શું કામની? તેથી સિંચાઈ માટે ખેડૂતો તંત્રને સત્વરે કેનાલની સફાઈ કરી સિંચાઈ માટે પાણી અપાય તેવી માંગ કરી રહ્યા છે. પાણી માટે પગપાળા યાત્રા, સૂતેલા તંત્રને જગાડવા ભોજન પાણીને ગાટલા સાથે મોરબીના લોકો પહોંચી ગયા પાલિકાની ઓફિસ. કહ્યું 3 વર્ષ જૂની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી પડ્યા પાથરા રહીશું.
મોરબીના લોકોએ શનાળા રોડ ગજવ્યો. એટલું જ નહીં, પાલિકાના સૂતેલા તંત્રને જગાડવા ઢોલ પણ વગાડ્યા. કારણ કે છેલ્લા 3 વર્ષથી મોરબીના શનાળા રોડ પર આવેલ ઋષભ પાર્ક સોસાયટીના લોકો એક જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, અને એ પણ પાણીની. સવારે ઉઠે ત્યારથી જ મહિલાઓની પાણીની પારાયણ શરૂ થઈ જાય છે ને આમ કરતાં કરતાં 3 વર્ષ વીતી ગયા, પરંતુ લોકોની ફરિયાદ ધ્યાને ન લેવાય. લોકોની ફરિયાદ છે કે કોર્પોરેશન દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી નથી અપાતું. યોગ્ય પ્રેશરના અભાવે પાણી અન્ય સોસાયટીમાં જતું રહે છે, અને પાણી ખૂટે તો લોકોએ ટેન્કર પણ બોલાવવા પડે છે, જેનાથી કંટાળી હારી થાકીને આ વખતે આ લોકો ઢોલ નગાડા લઈ નારેબાજી કરતાં કરતાં પહોંચી ગયા પાલિકા ઓફિસ ને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી. એક દિવસની રજા રાખી બધાએ સંકલ્પ કર્યો કે પાણી જ્યાં સુધી અમારે અહીંયા આવે નહીં ત્યાં સુધી અમારે નગરપાલિકાથી જવાનું થતું નથી. અમે આજે બધી વ્યવસ્થા કરીને આવ્યા છીએ, પાણીથી લઈ જમવા સુધીની, ને અમારે રોકાવું પડે તો પણ અમે ગાદલા પણ અમારી પિકઅપમાં સાથે લઈ આવેલા છીએ. ને આગળ શું કરવું, સાહેબે અમને 3-4 વસ્તુ અમને કીધી, અમને એ યોગ્ય ન લાગી. એના માટે થઈને અમારે આજનો દિવસ તો ફાઇનલ અમારે રોકાવાનો જ છે. ડેપ્યુટી કમિશનરે પણ લોકોનો પાણીનો આ પ્રશ્ન જૂનો હોવાની વાત સ્વીકારી છે. હલ કરવાની બાંહેધરી આપી. પાણી નેટવર્ક માટે 11 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયાનો દાવો પણ કર્યો, ને હાલ વાલ્વ સિસ્ટમ મૂકી 2 દિવસે એક વખત પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની વાત કરી છે. જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો 11 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે. તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે, તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે. સુરતવાસીઓ રહેજો સાવધાન, કારણ કે અમદાવાદ બાદ હવે સુરત અને રાજકોટની હવા પણ બની છે ઝેરી. ધુમાડો ધુમ્મસ ભળી જતા AQI હવે 268 પાર. શ્વાસની તકલીફોમાં વધારો. હવામાં ભળ્યું ઝેર. અમદાવાદ અને સુરત બીજી દિલ્હી બનવા તરફ આગળ વધી રહ્યા છે. દિલ્હીમાં જેમ હવામાં ધુમાડો નજરે પડે છે, તેમ અમદાવાદ બાદ હવે સુરતની હવા પણ ઝેરી બની ગઈ છે. ઇમારતો પણ ધૂંધળી દેખાઈ રહી છે. સવારે વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળે છે. સુરતમાં ઘૂંટાય છે દમ. સુરતમાં ખાવાનું ઝેરી અને હવે હવા પણ ઝેરી બની છે. છેલ્લા 5 દિવસથી હવામાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ધુમાડો ધુમ્મસ ભળી જતા AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 268 પર પહોંચ્યો. વેસુ, અલથાણ, સિટી લાઇટ, પાલ, અડાજણ વિસ્તારમાં સૌથી વધુ સ્મોક જોવા મળ્યો. આ સ્થિતિમાં હવાની ગુણવત્તા ગંભીર કેટેગરીમાં ગણાય છે. ઉત્તર પશ્ચિમના પવનોથી ધુમાડાના કણો જમીન નજીક જ રહી જાય છે અને ધુમ્મસમાં ભળી જતા સ્મોક બને છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા, ખાંસી, આંખોમાં બળતરાની ફરિયાદ વધી ગઈ છે. પ્રદૂષક કણો લોહીની નસોમાં પ્રતિક્રિયા પેદા કરતા હાર્ટ એટેકનું જોખમ પણ વધે છે. આંખ લાલ થઈ જવી, પાણી આવવું જેવી સમસ્યા થાય છે. લાંબા ગાળે ફેફસાને નુકસાન થાય છે. બાળકો અને વયસ્કોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને વધુ નુકસાન થઈ શકે છે. જો કે આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં શહેરમાં મૂકવામાં આવેલા ડિસ્પ્લે હાલ બંધ હાલતમાં જોવા મળ્યા. આ તરફ રાજકોટની હવા બની ઝેરી. અમદાવાદ સુરત સાથે હવે રાજકોટના શહેરીજનો માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે ફરી એકવાર AQI 300 ને પાર પહોંચ્યો. શહેરમાં 6 જેટલા સ્થળો પર એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો જોવા મળ્યો. શહેરમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું છે. સ્થિતિ એવી છે કે માત્ર 300 મીટર દૂર રહેલી બિલ્ડિંગ પણ ઝાંખી દેખાય છે. રાજકોટના લોકો માટે ચિંતાજનક સમાચાર છે. રાજકોટ શહેરમાં ફરી વખત જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 300 ને પાર પહોંચ્યો છે. રાજકોટ શહેરના 6 જેટલા એવા વિસ્તારો છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જે છે સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટ શહેરના સોરઠિયાવાડી સર્કલ, કોર્પોરેશન ચોક, નાના મોવા સર્કલ, ત્રિકોણબાગ સહિતના જામ ટાવર સહિતના અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અસ્થમાના દર્દીઓ સાચવજો. શિયાળાની શરૂઆતની સાથે છેલ્લા અઠવાડિયાથી અમદાવાદની હવા વધુ ઝેરી બની રહી છે. આજે પણ અમદાવાદમાં AQI 180 પર પહોંચ્યો. સૌથી વધુ ઝેરી વિસ્તાર અમદાવાદનો રાયખડ બન્યો, જેથી ડોક્ટર પણ અસ્થમાના દર્દીઓને વિશેષ કાળજી લેવાની સલાહ આપી રહ્યા છે. આવા દર્દીઓએ માસ્ક પહેરવું ફરજિયાત બની જાય છે. ઉત્તર
તરફના જ્યારે પવનો આવતા હોય છે તેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે અને ગુજરાતમાં પણ જ્યાં પવનો ડ્રોપ થતા હોય છે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી જતું હોય છે. અમદાવાદ શહેરના પણ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ દ્વારા જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે લેવામાં આવે છે અને સૌથી વધારે પ્રદૂષિત એરિયા રાયગઢ છે તે બતાવી રહ્યું છે. દેશ દુનિયાના ગમે તે ખૂણે જજો પરંતુ બાપ દાદાની જમીન ના વેચતા આ સલાહ આપી છે ધારાસભ્ય જયેશ રાદડિયાએ. તેમણે કેમ આવું કહેવું પડ્યું, ચાલો જાણીએ. અમારા સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે, સુરત જાય, વધારે ન કરે તો કાંઈ નહીં, પણ બાપ દાદા એપીસી ની વેચતાની વીઘા ઓછા ન કરતા. કારણ કે સમય એવો આવશે જેટલા વીઘા તમારે છે ને તે તમારી બોલબાલા થવાની. જમીનું છે આપણી બાપ દાદાની, વર્ષોની આપણી મૂડી સાચવવાની જવાબદારી આપણી છે. પાલનપુરના ગઢ ગામમાં લીવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં આવેલા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ યુવક યુવતીઓને સંબોધીને આ વાત કરી ને વણ માંગી સોના જેવી સલાહ પણ આપી. જો કે આ વાતમાં દમ છે, કારણ કે હાલ લોકો ઘરના પ્રસંગો સાચવવા, મોજશોખ કરવા માટે બાપ દાદાએ સંગ્રહેલી જમીન વેચી રહ્યા છે. તો નવી પેઢી હવે ખેતી કરવા નથી માંગતી, માટે ગામની જમીન વેચી શહેરમાં બંગલા બનાવી રહી છે ને પછી કંઈ ન વધતા સંકટ સમયે મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્યારે આવી પેઢી જમીનથી જોડવા અને તેમના મૂળ સાચવી રાખવા માટે જયેશ રાદડિયાએ આ સલાહ આપવી પડી કે બાપ દાદાએ જાળવી રાખેલી જમીન સાચવી રાખજો, કારણ કે આગળની લડાઈ પણ જમીનની જ છે. આ સાથે જ પટેલ સમાજ સહિત તમામ સમાજની દીકરીઓને પિતાની પાઘડીની ઇજ્જત સાચવવા માટે અપીલ કરી. પાલનપુરના ગઢગામમાં 16 ગામ લેવા પટેલ સમાજ 28માં સમૂહ લગ્ન યોજાયા હતા, જ્યાં જયેશ રાદડિયાએ હાજરી આપી. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર 21 દંપતીઓને જયેશ રાદડિયાએ આશીર્વાદ આપ્યા. અરવલ્લીમાં કોલેજના પ્રોફેસરની 3 વિદ્યાર્થીનીઓ પાસે બેભત્સ માંગણી. રાજકોટમાં સરકારી શિક્ષક શિક્ષિકાએ હેવાનિયતની હદ વટાવી. અરવલ્લી રાજકોટમાંથી ગુજરાતના શિક્ષક જગતને શર્મસાર કરતી ઘટનાઓ હાલ સામે આવી છે, જેમાં ક્યાંક લંપટ હવસખોર પ્રોફેસર ભાન ભૂલીને દીકરીઓ સમાન વિદ્યાર્થીનીઓ પાસે બેભત્સ માંગણી કરી રહ્યો છે, તો ક્યાંક લંપટ શિક્ષક સહિત શિક્ષિકાની કરતૂતો પણ બહાર આવી છે. તું મને ખુશ રાખ, હું તને પાસ કરીશ. સરકારી કોલેજના પ્રોફેસરની બેભત્સ માંગણી. અરવલ્લીના મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે એક નહીં પરંતુ 3 વિદ્યાર્થીનીઓને પાસ કરવાની લાલચ આપી બેભત્સ માંગણીઓ કરી હોવાની હેવાનિયતની હદ વટાવી છે. પ્રોફેસર મનીષ ચૌહાણે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓને પાસ કરવાની લાલચ આપી વોટ્સએપ પર બેભત્સ મેસેજ કર્યો. આ મામલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ શિક્ષણથી દૂર રહીને કોલેજ કેમ્પસમાં ધરણા કરવા માટે ઉતરી ગઈ. અધ્યાપક સામે આક્ષેપ કરીને કોલેજ આગળ વિરોધ કર્યો, ભારે સૂત્રોચ્ચાર કર્યા. ત્યારે ઘટના સ્થળે હાજર વિદ્યાર્થીનીઓએ આ લંપટ પ્રોફેસર મનીષ ચૌહાણની પહેલાની પણ પોલ ઉઘાડી પાડી. આ લંપટ પ્રોફેસરે આ પહેલા પણ 2 વિદ્યાર્થીનીઓ પાસે આવી રીતે બેભત્સ માંગણી કરી હતી. આ પ્રોફેસર મનીષ ચૌહાણે કુલ 3 જેટલી વિદ્યાર્થીનીઓને માંગણી સ્વીકારીશ તો પાસ કરવાની લાલચ પણ આપી. उसको पेपर दिखाने की लालच देके उसको अपने कैबिन में बुलाया गया. उससे बोला गया कि हाँ मुझे तुम ये चीज़ दो तो मैं तुम्हें ये दूंगा, मार्क्स दूंगा. ये ऐसे सब प्रेशर डाल के उसको बोला गया. पहले हमारे बैच की भी लड़कियों के साथ ऐसा हो चुका है पहले भी. तो उस टाइम पे कोई कंप्लेन नहीं? उस टाइम पे ऐसा कुछ बाहर बात ही नहीं आई. વિદ્યાર્થીનીના માતા પિતાએ છેડતીની ફરિયાદ નોંધાવતા આ રંગીન મિજાજી પ્રોફેસર મનીષ ચૌહાણની મોડાસા ટાઉન પોલીસે ધરપકડ કરી. આરોપી પ્રોફેસર મનીષ શિવલાલ ચૌહાણ રહેવાસી પાલનપુરના હોય, ફરિયાદીની દીકરીની છેડતી કરેલી હોય તે બાબતે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી વાળા તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી અને આરોપી પ્રોફેસરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સરકારી શાળાના શિક્ષકની લંપટાઈ. આવો સરકારી શાળાના શિક્ષકની લંપટાઈનો કિસ્સો રાજકોટથી પણ સામે આવ્યો, જેમાં ચોંકાવનારી વાત એ છે કે આ કિસ્સામાં લંપટ શિક્ષકનો સાથ તેની સાથે કામ કરતી મહિલા શિક્ષિકાએ આપ્યો છે. શિક્ષક અને શિક્ષિકાએ એક યુવતીને ફસાવી હતી. તેના ન્યૂડ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 4 લાખ રૂપિયા પડાવ્યા. એટલું જ નહીં, યુવતીના લગ્ન થતાં પણ બંને અટકાવ્યા હતા. યુવતીને શિક્ષકે ચાર્જિંગના વાયરથી માર પણ માર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે શિક્ષિકાની ધરપકડ કરી છે, જ્યારે કે લંપટ શિક્ષક ફરાર છે.
અમદાવાદમાં બગોદરા બાવડા હાઈવે પર અકસ્માતમાં 4ના કમકમાટી ભર્યા મોત. તો સાબરકાંઠાના હિંમતનગરમાં મોપેડ ચાલકે બાળકીને અડફેટે લીધી. મહીસાગરમાં દારૂના નશામાં ધૂત શિક્ષકે અકસ્માત સર્જ્યો. બાવડા હાઈવે પર અકસ્માતમાં 4ના મોત. અમદાવાદ જિલ્લાના બાવડા નજીક બગોદરા બાવડા હાઈવે પર વહેલી સવારે એક ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો. રામનગર નામના પાટિયા નજીક બંધ પડેલા એક ટ્રકની પાછળની બાજુએ એક પિકઅપ ટેમ્પો ધડાકાભેર અથડાતા આ ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના કરુણ મોત થયા, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત છે. પિકઅપ ટેમ્પોમાં સવાર તમામ 6 લોકો કેટરિંગનો સામાન લઈને નરોડાથી ભમાસરા ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રામનગર પાટિયા પાસે હાઈવે પર ઉભેલા ટ્રકની પાછળ પિકઅપ ટેમ્પો ઘૂસી ગયો, જેના કારણે ભયાનક અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્ત બંને લોકોને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મોપેડ ચાલકે બાળકીને અડફેટે લીધી. ઘરની બહાર રમતા આ ભૂલકાઓને સપને ખ્યાલ નહીં હોય કે મોપેડ ચાલક માતેલા સાણની જેમ આ રીતે અડફેટે લેશે. હિંમતનગરની ઇન્દ્રનગર સોસાયટીના દ્રશ્યો છે, જ્યાં સોસાયટીના બાળકો રસ્તા પર રમી રહ્યા હતા અને ત્યારે જ પૂરપાટ ઝડપે એક મોપેડ ચાલક આવ્યો અને એક બાળકીને અડફેટે લીધી. રમતા બાળકોના આ ટોળામાંથી ઝડપથી પસાર થઈ જવાની લાઈમાં અકસ્માત સર્જાયો. સડસડાટ નીકળી જવાની મોપેડ ચાલકની ઉતાવળે આફત સર્જી. મુખ્ય રસ્તાઓ પર જ નહીં, હવે તો સોસાયટીના અંતરિયાળ રસ્તાઓમાં પણ બેફામ દોડતા વાહન ચાલકો જોખમી બન્યા છે. નશામાં ધૂત શિક્ષકે કર્યો અકસ્માત. મહીસાગરમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં શિક્ષકે અકસ્માત સર્જ્યો. લીંબડિયામાં સંજય નાયક નામનો શિક્ષક ચિક્કાર દારૂ પીને પૂરપાટ કાર લઈને નીકળ્યો હતો. નશામાં શિક્ષકે એક બાઇક ચાલકને અડફેટે લીધો. લીંબડિયા ચોકડી ઉભા રહેલા બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલક દુકાનની અંદર ઘૂસી ગયો. અકસ્માતના કારણે રોડ પર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા. કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી, જેથી લોકોનો પિત્તો ગયો. ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નશેડી શિક્ષકની ધોલાઈ કરી નાખી. પોલીસને સોંપ્યો. બીજી તરફ બાઇક સવારને ઈજા પહોંચતા વડોદરા ખસેડાયો. અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનમાં આગ લગાવી. વાહન માલિકોની આંખો સામે જ ભડભડ બળી રહ્યા છે તેમના વાહનો. વડોદરાના સાંઈ બાબા નગરના દ્રશ્યો છે, જ્યાં અચાનક વાહનોમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવ્યા તો એક શખ્સ વાહનોને આગ ચાંપતો જોવા મળે છે. માથાભારે શખ્સે આગ લગાવી હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી શખ્સની શોધખોળ હાથ ધરી. વરલી સી લિંક પર કારમાં આગ. મુંબઈના બાંદ્રા વરલી સી લિંકના દ્રશ્યો છે, જ્યાં મોડી રાત્રે કારમાં અચાનક આગ લાગી. પળવારમાં જ આગમાં આખી કાર હોમાઈ ગઈ. કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા સદનસીબે તેમને કોઈ જાનહાનિ નથી થઈ. એક તરફ માવઠાનું સંકટ અને ત્યાં જ આસમાને પહોંચી ગયા શાકભાજીના ભાવ. ભાવમાં 50 થી 100% સુધીનો વધારો ઝીંકાતા વેપારી અને ગ્રાહકો બંનેની હાલત કફોડી. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ઊંચકાયા ભાવ. શાક બહુ મોંઘું થઈ ગયું. પેલા 200 રૂપિયા 5-6 શાક આવી જતા હતા, અત્યારે નથી આવતા. બહુ મોંઘું, ડબલ ભાવ છે. રીંગણાના 120 રૂપિયા છે કિલોના. માર્કેટે આવ્યું, અત્યારે એક શાક જ લઈ જવું પડે. વધેલા ભાવે વધારી ગૃહિણી અને વેપારીઓની ચિંતા. ગરાકી રહેતી નથી, ચા જવું અમારે હવે થાકી ગયા છે, એટલું અમારા મોલી છે. એક તરફ શિયાળો તેની પકડ મજબૂત કરી રહ્યો છે અને ત્યાં જ વાદળો અને કમોસમી વરસાદ ઘાત લગાવીને બેઠા છે. તેવામાં શાકભાજીનો ઉતારો જોઈએ તેવો નથી આવ્યો. ના છૂટકે ઓછા ઉત્પાદનના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે. શાકભાજીની આવક ઘટવાની સાથે ભાવમાં 50 થી 100% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. પહેલા વધેલા ભાવ ફક્ત ગૃહિણીઓને જ વાગતા હતા. હવે તો આ ભાવથી વેપારીઓ પણ તોબા પોકારી ઉઠ્યા છે. 40 થી 50 વર્ષથી આદુ, કોથમરી, લીંબુ અને શાકભાજી બધું વેચી છે, પણ આ વખતે પરિસ્થિતિ એવી છે, શાકભાજી એટલા બધા મોંઘા થઈ ગયા છે તો ઘણીવાર એવું થાય કે માલ મોંઘા ભાવનો અમારે નાખી દેવું થાય કે ભાઈ ટમેટા ઓલા વર્ષે 40 રૂપિયાના કિલો હતા તો આ વખતે 80 રૂપિયાના કિલો છે. ઓલી વખતે વઢવાણી મરચા 100 રૂપિયા 120 રૂપિયાના કિલો હતા તો આ વખતે 300 રૂપિયાના કિલો હોય છે. તો આવી રીતે છે ને વેપારીને પોસાય ને એવું થાય છે. સામાન્ય રીતે શિયાળામાં લીલા અને તાજા શાકભાજીની ભરપૂર
પુરાવક થતી હોય છે, પણ હાલ માલની અછતના કારણે દરેક શાકભાજીમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. શિયાળામાં સામાન્ય રીતે રીંગણ, મરચા, ગુવાર, મેથી, તુવેર, કોબીજ, દૂધી, ભીંડા સહિતના શાકભાજી સસ્તા થતા હોય છે. તેના બદલે તેના ડબલ ભાવ છે. રીંગણ 40ના બદલે 120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. લીલા મરચા પણ 100ના બદલે 300 રૂપિયા કિલો ભાવ બોલાઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે મોંઘા ભાવના શાકભાજી કોઈ ખરીદતું નથી, માટે વેપારીઓએ તે ફેંકી દેવા પડે છે. બીજી બાજુ મહિલાઓ પણ 4-5 શાકની જગ્યાએ એકાદ શાક લઈને સંતોષ માની રહી છે ને ક્યારેક શાકભાજીના બદલે કઠોળ બનાવી દિવસો પસાર કરી રહી છે. શાકભાજીની આવક ઓછી હોવાથી ભાવમાં વધારો છે. મરચા હાલ 350 રૂપિયા કિલો છે. આદુ, હળદર બધું 100 રૂપિયા 120 રૂપિયા કિલો છે અને માલની આવક સાવ ઓછી છે વરસાદના કારણે.